ભાઈ 45 ડેગ ચાવલ બને ને તકરીબન આજે પેલી જે દાળની જે ડેગ છે તે ચડી ગયેલી છે. ફજર પછી બયાન પછી લોકો આરામ કરી રહેલા છે માશાઅલ્લાહ अल्हम्दुलिल्लाह. मस्जिदों में एसी आ गई. अब जमात की नमाज में एसी में आएंगे. क्यों છે ભાઈ કાલા ખટ્ટા ફાલસા बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો, ઉમ્મીદ છે આપ ખૈરિયતથી હશો. એક નવા વ્લોગમાં આપનો ખૈર મકદમ કરીએ છીએ. આજે દોસ્તો 19 એપ્રિલ 2026 છે ને કદાચ તમારા ઇલ્મમાં હોય તો આપણો પાનોલી તબલીગી જે હલકો છે તેનો ઇજ્તેમો ચાલી રહેલો છે હથુરન ગામમાં. તો આજે આપણે તેમાં શરીક થવા જઈ રહેલા છે. કાલે બી શરીક થયેલો ને તાનો માહોલ, તાનો દીની માહોલ ને હર તરફનો જે માહોલ હતો તે જોઈને મારું દિલ થયું કે જરા થોડી ઝલક તમને બતાવવાની કોશિશ કરીએ ઇન્શાઅલ્લાહ. તો આજનો દિવસ આપણે ત્યાં ગુજારવું આખો ને વધારેથી વધારે તમને બતાવવાની કોશિશ કરું ઇન્શાઅલ્લાહ તાલા. ઇવન આજે સવારની ચાય બી નથી પીધી મેં, તો ચાય બી આપણે ત્યાં જઈને ઇન્શાઅલ્લાહ પીવું. દુઆ કરીએ અલ્લાહ તાલા આ થવાવાળા ઇજ્તિમાને કામયાબ કરે ને ઇલાકા માટે એને ખૂબ નફાબક્ષ બનાવે. તો આખા વિડીયોમાં મારા હાથે બની રહ્યો. ચેનલ પર નવા આવો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો આપણે પહોંચી ગયેલા છે દોસ્તો ઇજ્તિમાગાહ પર ને આ છે હથુરણ પાનોલી રસ્તો ને હથુરણ ગામના બિલકુલ પહેલાં આ ઇજ્તિમાગાહ છે. હમણાં સવારના 7 વાગેલા છે તો એટલા માટે બાઇકો તમને ઓછી દેખાય છે. જેમ જેમ દિવસ વધે તેમ તેમ પબ્લિક વધતી જશે. આ બાજુ કેન્ટીન છે, પાસે જઈને બી બતાવું આપણે ઇન્શાઅલ્લાહ. ને આ પેલો એક ગ્રીન પિંડાલ છે જેમાં ઉલમાનો જોડ, સ્ટુડન્ટનો જોડ જે અલગ થાય તે આ છે. હમણાં બી તાલીમ એવું કંઈ ચાલી રહેલું છે. અને પેલો જે છે વ્હાઇટ તે મેન પિંડાલ છે, એ બી આપણે પાસે જઈને તમને બતાણીએ. આ છે તે ગ્રીન પિંડાલ, એમાં કારગુજારી ચાલી રહેલી છે ને આ બુઝુર્ગોની આરામગાહ છે. મતલબ ઇજ્તિમાગાહમાં આ આરામગાહ છે ને આટલે કયામ છે બુઝુર્ગોનો મેન પિંડાલના बिल्कुल आगड़ किबला तरफ. फरमाया अली, धूप होने से पहले बच्चों को जब अपने घर में नहीं ले जाओ. अली ने फरमाया रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम, अभी जो है बच्चों के साथ जो है थोड़ी खजूरी इतनी हो गई तो बच्चों के सामने रखी, कुछ थोड़ी और में मेहनत कर लूं ताकि खजूरें जो है घर वालों के लिए मेन पिंडाल છે. તકરીબન 9 હલકા છે, मतलब નાના પાનોલી હલકામાં. એટલે વઝુ ખાનું ને તહારત ખાનું છે. એટલે પાણી કી પરબ છે જે કઠોરના બોલી હલકા તરફથી આ ખિદમત એ લોકો અંજામ આપી રહેલા છે. આ છે ભાઈ આખો મેન પિંડાલ ને આ છે ખીમ ગામ તરફથી પરબ છે ને આ જે છે તે ખાવાનાનો પિંડાલ છે. એટલે આટલે ખાવાનું ખાવા હે ને ત્યાં ખાવાનું બને. મેં 2 ટાઈમ અલ્હમ્દુલિલ્લાહ કાલે બપોરે કઢી ખીચડી ને રીંગણ ને કાલે રાતે ચણાની દાળ અને રોટી 2 ટાઈમ ખાઈ લીધી અલ્હમ્દુલિલ્લાહ. કાલે બપોરે જે છે તે
આલુંજવાળાની ખિદમત હતી, આલુંજ ગામની. કાલે રાત્રે કોસંબડી ગામની ખિદમત હતી ને આજે બપોરે રવિદ્રાવાળાઓની ખિદમત છે. જો ભાઈ એટલે આજે બપોરનું ખાવાનું બની રહેલું છે ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ડેક ચડી ગયેલી છે ને બીજી જે છે તે દેગો તૈયાર થઈ રહેલી છે. ત્યાં તો બની શકે દાળ ચાવલ હોય આજે બપોરે. જો ભાઈ माशाअल्लाह. તો દોસ્તો તકરીબન 44 સ્ટોવ લાગેલા છે, તો 44 ડેગ બને એવું લાગી રહેલું છે. ને દાલ રાઈસ છે આજે બપોરે ને બહુ જૂના સાથી કોસંબાના જબ્બારભાઈ એવણ જે છે દાઢીવાળા એવણ મતલબ ખાવાનું બનાવી રહેલા છે. માશાઅલ્લાહ ભાઈ 45 ડેગ ચાવલ બને ને તકરીબન આજે પેલી જે દાળની જે ડેગ છે તે ચડી ગયેલી છે. તકરીબન 12 થી 13 ડેગ દાળ બને ને 6000 લોકોનું ખાવાનું બને ભાઈ. આજનો લંચ જે છે તે 6000 લોકો માટે બને. સુબહાન અલ્લાહ. અલ્લાહ બધાની ખિદમતોને કબૂલ કરે. ભાઈ હવે કેન્ટીનનો સિલસિલો શરૂ થયેલો છે ને આ છે ખોલવડ ગામની કેન્ટીન, જેમાં ફ્રૂટ્સ છે તમે જોઈ શકો છો. કાલે મેં ખાધેલા બી. તરબૂચ છે, પાઇનેપલ છે ને બીજું શું કહેવાય પેલું જામ છે, આઈસ્ક્રીમ છે ને સનાબિલના કેક, ચીકી ને એવું બધું છે. ખોલવડ ગામ ને આ કેન્ટીન મળેલી છે. અસર પછી બહુ રોનક હોય છે એટલે કેન્ટીનો પર. હમણાં બી વધે ધીરે ધીરે, બટ અસર પછી તો આ છે ભાઈ મોસાલી ગામની કેન્ટીન. આ છે ભાઈ તદકેશ્વર ગામની કેન્ટીન. પછી આપણે જોઈએ કે એમાં શું મળતું છે. એમાં જે રાખી દો ને 20 આ ભજીયા રાખી દો ને પેલા બધું 20. હા મરચું મૂકજો જરા. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણો નાસ્તો થઈ ગયેલો છે ને પાનોલીની કેન્ટીનથી આપણે આમલેટ લીધું, તરકેશ્વરની કેન્ટીનથી આમલેટ લીધું, મોસાલીની કેન્ટીનથી આપણે લીધું ભજીયા એવું લીધું, ચાય બી તરકેશ્વરની કેન્ટીન પર પીધી. તો બરાબર સારો નાસ્તો થઈ ગયેલો છે ને સારું બધું મળે છે માશાઅલ્લાહ. જુઓ ભાઈ ફજર પછી બયાન પછી લોકો આરામ કરી રહેલા છે માશાઅલ્લાહ. अल्हम्दुलिल्लाह. अल्लाह ने कबूल कर लिया अपना भी. निकल गए हैं हम भी चोला लेकर. अल्हम्दुलिल्लाह. खिदमतનો મોકો મળેલો છે, અલ્લાહ કબૂલ કરે. જો આ મોટા મોટા આવા કુલર મૂકેલા છે એ બહુ સારું કામ કર્યું. નહીં તો ગરમી એટલી પડે છે કે બહુ મુશ્કેલ હતું બેસવું. જો ભાઈ આખો આ પાનોલી હલકો અંકલેશ્વરથી લઈને કામરેજના ગાડી મોડી કે એવું કંઈ ગામનું નામ છે ત્યાં સુધી, એટલે નર્મદાથી લઈને તાપી સુધી આખો જે ઇલાકો ને આખો જે એરિયો છે તેને પાનોલી હલકો કહેવાય. તો બહુ મોટો હલકો છે પાનોલી માશાઅલ્લાહ. પાનોલીનું નામ એને દેવામાં આવેલું છે. ફખ્રની વાત છે પાનોલી માટે.
તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, ઇજ્તિમામાં હાજરી આપીને હવે પાછા આપણે આપણા ઘર તરફ જઈ રહેલા છે. 8:30 એવા વાગેલા છે. પાછા હું 11 વાગે ને ઇન્શાઅલ્લાહ ખાવાનામાં આપણે શરીક થવું. થોડું બયાનમાં બેઠા, નાસ્તો કર્યો ને હવે પાછા આપણે ઘેર જઈ રહેલા છે. અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, પાછા આપણે 11 વાગે, 11:15 વાગે પહોંચી ગયેલા છે ઇજ્તિમા ગાહ. ને ઉલમાની મજલિસ છે, ઉલમાનો જોડ છે હમણાં. તો ઇન્શાઅલ્લાહ લોકો આલિમ કહે છે આપણને, તો તેમાં બી આપણે શરીક થવું. ને હવે પબ્લિક વધેલી છે પહેલાં કરતાં. ગરમી હાલાકે વધી પણ તો બી પબ્લિક વધેલી છે માશાઅલ્લાહ. ને ખાવામાં બી શરીક થવું ઇન્શાઅલ્લાહ આપણે. તો તેના બી થોડાક મનાઝિર તમને બતાવું. मस्जिदों में एसी आ गई अब जमात की नमाज में एसी में आएंगे और जिस मस्जिद में एसी नहीं है वहां के लोग कहेंगे गर्मियों कहीं जवानों घर ज नमाज पढ़ी दो ने. કેવું છે ભાઈ કાલા ખટ્ટા? ફાલસા માશાઅલ્લાહ બહુ સારું છે. જઝાકલ્લાહ ખૈર. ભાઈ રવિદ્રા ગામવાળાઓની ખિદમત છે ને તો આપણે જરા પહેલાં ખાઈ લે પછી ખિદમત કરું ઇન્શાઅલ્લાહ. ભાઈ આપજો ને એક તરબૂચ. તરબૂચ આપજો ને. ભાઈ એક તરબૂચ આપજો. જો ભાઈ વાલક ખુલવણી આ એ છે કેન્ટીન માશાઅલ્લાહ ને એમાં ફ્રૂટ્સ છે. એક તરબૂચ આપો ને ભાઈ. અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, ઉલમામાં મૌલાના ઇસ્માઇલ સાહેબ નું બયાન સાંભળીને પછી થોડા દાળ ચાવલ ખાઈને, ફાલસા શરબત પીને ને પછી જરા ફ્રૂટ્સ ખાઈને બે તોર મોહબ્બત કરવાવાળાને મળીને હવે પાછા આપણે ઘર તરફ રૂખ કરી રહેલા છીએ. હમણાં જુઓ આવો મંઝર છે. બાઇકો કાફી વધી ગયેલી છે. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, દિવસમાં 3જી વખત અસરની નમાઝ પડીને આપણે પાછા ઇજ્તિમા ગાહ આવી ગયેલા છીએ ને બયાન ને એવું ચાલી રહેલું છે ને ત્યાં ગાડીઓનું પાર્કિંગ છે જે ભરાઈ ગયેલું છે. બાઇકોનું પાર્કિંગ બી તકરીબન ભરાઈ ગયેલું છે. તો કાલે દુઆમાં મારા ખ્યાલથી નાનું પડે પાર્કિંગ એવું મને લાગી રહેલું છે. તો જરા આપણે અસર પછી આવેલા છે. અસર પછી કેન્ટીનો પર તમે ભીડ જુઓ, રોનક જુઓ, તે ઇન્શાઅલ્લાહ કોશિશ કરું બતાવવાની. જુઓ ભાઈ રોનક જુઓ કેન્ટીન પર. એમ તો અલ્હમ્દુલિલ્લાહ દીની મેરો છે આ, બટ દીની મેરા સાથે સાથે એની બરકતથી લોકો માશાઅલ્લાહ એન્જોય બી કરે છે. લોકો ભૂખા થયેલા હોય જાણે એમ તૂટી પડેલા છે કેન્ટીન પર. માશાઅલ્લાહ બહુ પ્યારો મંઝર છે. ને ઇજ્તિમાનો બીજા બહુ ફવાઈદમાંથી એક ફાયદો તો એ છે કે માશાઅલ્લાહ લોકો એકબીજાને મળે છે, એકબીજાના ચહેરાઓ જોયા છે, એકબીજાને મુસ્કુરાઈને લોકો વાતચીત થાય. તો એ બહુ સારું, એ બહુ સારો ફાયદો છે. નહીં તો આજકાલ લોકો રસ્તો જ કાપે છે એકબીજાને જોઈને. તો આ ઇજ્તિમાથી એ એક ફાયદો થઈ જાય છે. તો જો હવે વધારે આપણે વિડીયો તો નહીં કરી શકતા એટલે, બટ મુખ્તસર તौर પર મેં તમને બતાડી દીધું કે કેવી રોનક છે. સમોસા છે આવે માશાઅલ્લાહ. જો અમારા હસનભાઈ
કેટલાનો છે ગ્લાસ? 20 રૂપિયા ખાલી 20 બરાબર, માશાઅલ્લાહ. જો બધાથી વધારે મોહબ્બતના શરબતના મેં અને હસ્સાન એવોર્ડ છે. કારી હસ્સાન અમારા મામા ભાઈ છે. અમે જ પ્યાસા છે વધારે મોહબ્બતનું શરબત પીવાના. જો આ પાનોલી ગામની કેન્ટીન છે. વાલેકુમ અસલામ. કેમ છો ભાઈ? ખૈરિયત છે? તબિયત સારી છે? તો દોસ્તો તમે જોયું એક અજીબ રોનકને એક અજીબ ક્રેઝ છે ઇજ્તેમાની કેન્ટીન પર ખાવાનો. ખબર નહીં કંઈ એવું નથી કે લોકો કંઈ બહુ ભૂખા છે યા લોકોએ ખાધું નથી આવું કોઈ દિવસ, યા કોઈ દિવસ કંઈ જોયું નથી. જે લોકો છે, જે લોકો ખાઈ રહેલા છે, એ લોકો ટેસ્ટી ખાવાનાઓ ખાધેલા છે પોતાની લાઈફમાં. કેવા કેવા પકવાનો ખાધા હોય, કેવી કેવી ડિશ ખાધી હોય. બટ આ એક માહોલ છે, બસ એક માહોલ બની ગયેલો છે કે લોકો ટોળા ને ટોળા હાથે મતલબ ઇજ્તેમાની કેન્ટીનનું ખાવાનું ખાય છે. તો બસ એમ લોકો હાથે ખાય છે. એક ગ્રુપ બીજા ગ્રુપ સાથે ખાવાનું બી શેર કરે છે. કોઈ આની પ્લેટમાંથી ખાય, પેલાની પ્લેટમાંથી, ને મતલબ બધું ભૂલીને માશાઅલ્લાહ બધા પોતાનું શેર કરે છે. ને બહુ પ્યારો માહોલ છે ને બહુ મતલબ જોવાલાયક મંઝર છે. મજા જ મજા છે. મતલબ તમે ભલે હારામાં હારી હોટલ ને રેસ્ટોરન્ટ પર ખાધું હોય પણ ઇજ્તેમાની કેન્ટીન પર ખાવાનું નહીં ખાધું તો મતલબ તમે કંઈ એન્જોય નહીં કર્યું. ખેર આપણે બી પાર્સલ લઈને ચટપટી, સમોસા, ખીમો એવું લઈને ઘેર જઈ રહેલા છે. ને કદાચ બની શકે હવે આપણું આવવાનું થાય નહીં થાય. તો બહુ ભીડ છે ભાઈ, ને કાલે બપોરે વધારે ભીડ હોય.